મિત્રો અંગ્રેજી શીખતા હોય ત્યારે એમાંય મોસ્ટલી ગુજરાતીઓને આ એક બહુ તકલીફ પડતી હોય છે કે જ્યારે પણ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરતા હોય એટલે પહેલાં તો ગુજરાતી વિચારીએ મનમાં પછી એને ટ્રાન્સલેટ કરીએ પછી એમાં વિચારીએ કે આમાં કયો રૂપ આવશે ને કયો ક્રિયાપદ આવશે ને હવે આવું કરશો ને તો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડશે. રેડી? તો સાહેબ હાલો સામનો કરવો પડે, પણ આમાં ન કરવો હોય તો આવા બધા પ્રકારના પ્રશ્નોમાંથી સોલ્યુશન મેળવવું હોય તો મતલબ જેમ આપણે ગુજરાતીમાં વાત કરીએ કોઈ પણ સાથે, માની લો કે આપણે બે ભેગા થયા હોય ક્યારેક અને ગુજરાતીમાં વાત કરતા હોય તો એ જ વાત છે એવી જ રીતે મારે ઇંગ્લિશમાં કરવી હોય તો ઇવન કોઈ પણ પર્સન હોય મારી સાથે તો એ પોસિબલ છે. અરે પોસિબલ છે જ. તમને નથી સાંભળ્યું કોઈને? જેટલા પણ ગુજરાતીઓ છે, ઇવન હું હોય, ઇવન ઘણા બધા ગુજરાતીઓનું ઇંગ્લિશ તમે સાંભળ્યું હશે. રેડી? તો એ બધા લોકો વિચાર્યા વગર જ બોલે છે ને. કાંઈ એવું વિચારતા કે હું પાણી પીવું છું, અચ્છા હું એટલે આ પીવું છું એટલે ડ્રિંક ને પાણી એટલે વોટર, આવું વિચારી ભેગું થાય એટલે તો સામેવાળા કહે છે કે લે હું મારી રીતે હું જાતો. એટલે જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની કે સર આ બધા પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મેળવવું હોય તો શું કરવું, તો એ જ વસ્તુ તમને આજના લેક્ચરમાં કહેવાનું છું. એટલે જ આજનો આપણો ટોપિકનું નામ જ એવું લખ્યું, ગુજરાતીમાંથી ઇંગ્લિશ શીખવાની એક ટ્રીક. એટલે જે રીતે હું આજે પ્રેક્ટિસ કરાવું એ જ રીતે પ્રેક્ટિસ રોજ તમે 15 થી 20 મિનિટ કરશો એટલે ડેફિનેટલી રિઝલ્ટ મળશે તમને. બટ અહીંયા ખાલી કહી દો ને પછી તમે ન કરો તો પછી વાક કોનો? આપણો જ છે ને. એટલે ખાસ એવી જ રીતે પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી રિઝલ્ટ મળશે. મિત્રો તો આજના લેક્ચરની શરૂઆત કરું એની પહેલા મારું નામ તમને બધાને ખબર છે, હું છું વિજય નાકિયા અને સ્વાગત તો દર વખતે હું કરું જ છું એમ આજે તમારું સ્વાગત કરું છું. અને સાથે સાથે આપણા લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા તમારે 3 વસ્તુ કરવાની હોય. એક લાઇકનું બટન બધા લોકોએ દબાવી દેવાનું છે. ચલો બધા લોકો પહેલા લાઇકનું બટન દબાવી દેશે. 1000 લાઇકનો ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે તો લાઇકનું ટાર્ગેટનું બટન દબાવવા માટે જો આ બાજુ લાઇકનું હશે આમ રીતે થંબ, અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ નથી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને તમને ગમે તો મિત્રો સુધી શેર કરજો. અને એક બધાય લોકોએ એક લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને એક કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ, સાહેબ તમે 3 કહેતા હતા ને 4 કહી દીધી, એક કોમ્પ્લિમેન્ટરી, એક ફ્રીમાં. રેડી? એટલે આટલી વસ્તુ તમારે કરવાનું. કોમેન્ટ બોક્સમાં સરસ મજાનું તો લાલ દિલડું આપી દો. અને હવે શરૂઆત કરીએ છીએ આપણા આ સેશનની. સર આ બધી વસ્તુઓ કઈ રીતે કરવી, શું કરવું તો આપણે વિચાર્યા વગર ગુજરાતીની જેમ અંગ્રેજી બોલી શકીએ. તો સાહેબ સૌથી પહેલા 2020 સિરીઝ જોઈ લીધી જ બધાએ? 3-4 લેક્ચર હોયા ગયા છે અને ધીમે ધીમે દરેક લેક્ચર લાઈવ આવશે. બરોબર છે? એટલે ખાસ આ ચેનલને એટલે જ સબસ્ક્રાઇબ કરવાનું કહું છું. તો સબસ્ક્રાઇબનું બટન સાહેબ દબાવી જ દો. જીવનમાં સબસ્ક્રાઇબ કરેલ હશે ને ચેનલને તો તમારું અંગ્રેજી એક લેવલ અપ લઈ જશે, એની જવાબદારી મારી છે. ઓકે, તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ચલો, અને બીજી એક વસ્તુ ખાસ મહત્વની કે આપણા 1 થી 60 દિવસીય કોર્સ આખો બેઝિક થી એડવાન્સ લેવલનો પૂરો કરાવેલ છે. પ્લેલિસ્ટમાં એની લિંક આપેલી છે, ત્યાંથી જોઈ શકો છો. બધાય પ્રેક્ટિસની પાઠશાળા, આ 2 વસ્તુ પૂરી કરી લેજો સાહેબ તો તમને અહીંયા પ્રેક્ટિસ કરવાની મજા આવશે. રેડી? ચલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા અંગ્રેજીમાં વાતચીત કરવા માટે આટલું રોજ કરો. રોજ જે કરવાનું છે, શું કરવાનું છે એ હું તમને કહી દઉં છું. બટ રોજે કરવાનું છે અને કરવાનું જ છે. કરશો? પ્રોમિસ આપો. હા સર હું કરીશ, આઈ વિલ ડુ ધીસ. ઓકે, ચલો તો શું કરવાનું છે સાહેબ? તો સિમ્પલ છે ને સાહેબ. હવે માની લેવાનું, ધારી લેવાનું કે તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરો છો તો જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરશો તો એની સાથે તમારે પ્રશ્નોત્તરી કરવાની થશે, ઇવન તમારે એના જવાબ દેવાના થશે. તો પ્રશ્ન જવાબ ક્યારે, કેવો પ્રશ્ન કેમ પૂછવો એ જ આપણને ખબર ના પડતી હોય તો તકલીફ તો પડે ને સાહેબ. તો એ તકલીફ ના પડે એની માટે ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણ પ્રશ્ન કઈ રીતે પૂછવો અને એનો જવાબ કઈ રીતે આપવો. જો જેટલા પણ પ્રેક્ટિસ આપણે 4 લેક્ચર જોયા છે 2020ના, એના આધારે જ આ જે ક્વેશ્ચન ને આન્સર છે એની પ્રેક્ટિસ હું કરાવવાનો છું. સિમ્પલ છે સાહેબ. ટુ બી, ટુ હેવ છે, બધાના ટોપિક વાઇઝ આવશે. મેં તમને કીધું છે કે તમને એક હેલ્પિંગ વર્બ વાપરતા આવડી ગયો અને એક મેઇન વર્બ વાપરતા આવડી ગયો. આ 2 ખબર પડી ગઈ ને કહાં પે કિસકા યુઝ હોતા હે, તો તરત ખબર પડી જાય. તમને કેમ ખબર પડી ગઈ? ભાઈ પંખો ચાલુ કરવા માટે લાઇટ હોવી જોઈએ, સ્વિચ દબાવો એટલે લાઇટ થાય. હવે સાહેબ અત્યારે તો પંખા ને ઓલા રિમોટ વાળા આવી ગયા. હા, અત્યારની વાત હતી, હું પેલા જૂના જમાનાની વાત. તો ચા બનાવવા માટે સાહેબ કેમ ભાઈ બધી વસ્તુ એડ કરવી પડે, તો એ બધી વસ્તુઓ છે એ તમને ખબર પડી ગઈ. તો એમ આ ખબર પડી કે આવા પ્રકારનો પ્રશ્ન પૂછવા માટે આનો ઉપયોગ થાય. માની લો કે તમારે કોઈ પ્રશ્ન, જો આપણે એક જ વસ્તુ છે, શું હું બોલું એની સાથે સાથે તમારું સેન્ટેન્સ ઇંગ્લિશમાં નીકળી જ જવું જોઈએ.
અને મનમાં નહીં, મોટેથી અવાજ કરીને. રેડી? ચલો તો સિમ્પલ સાહેબ તમને હું કહું તો ઘણીવાર આપણે એક પ્રશ્ન પૂછવાનો થાય કે ભાઈ શું તમે બગીચામાં છો? બધા આપણે પ્રશ્ન લઈએ બગીચામાં છો ક્વેશ્ચન માર્ક. હવે સ્થળ પૂછવા માટે તમને ખબર જ છે ટુ બી ના રૂપ એમિઝાર નો ઉપયોગ શું થશે? તમે કીધું છે એટલે શું થશે? આર યુ ઇન ધ ગાર્ડન. હવે સાહેબ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે ખબર છે? મારા અનુભવના લીધે કહું છું, ઘણીવાર આ ઇન લખતા જ નથી. આર યુ ધ ગાર્ડન, એટલે ભાઈ ઇન લખો. તમે ગાર્ડને છો, બગીચે છો, તો એ રીતે થશે. શું થશે? આર યુ એટ ધ ગાર્ડન. સાહેબ આ ધ ક્યારે લગાડવો? સાહેબ જે પણ જગ્યા આપી હોય ને, મતલબ દેશના નામ, રાજ્યના નામ, સિટીના નામ, ગામડાના નામ, આના સિવાયની જગ્યાઓ. બગીચો હોય તો ધ લગાડવાનો. રેડી? રૂમમાં હોય તો ઇન ધ રૂમ, સ્કૂલમાં હોય તો ઇન ધ સ્કૂલ. આ બધી જગ્યા જ છે. શું તમે સ્કૂલમાં છો? આર યુ ઇન ધ સ્કૂલ? શું તમે સ્કૂલે છો, નિશાળે છો? તો નિશાળે કે તો એટ ધ સ્કૂલ, નિશાળમાં કે તો ઇન ધ સ્કૂલ. સમજાય હું શું કહું છું? પ્રોપર રીતે સમજજો. આ એક થોડીક વાર માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. નાનકડું જ છે બટ તમને ઘણો બધો બેનિફિટ મળશે. જે તમારા ડાઉટ્સ છે, જે તમને પ્રશ્નો ઊભા થાય છે, એ ઊભા હવે નહીં થાય. એ ગેરંટી તમને આપું છું. રેડી? તો આર યુ એટ ધ ગાર્ડન, શું તમે બગીચે છો? સિમ્પલ વસ્તુ છે. હવે ઘણીવાર એવું થતું હોય કે શું તમારા મમ્મી બગીચામાં છે? તો ધ્યાન રાખવાનું. હવે ઘણા બધા લોકો આવું લખે, આર યોર મધર ઇન ધ ગાર્ડન. આવું કરો છો ભૂલ. આવી ભૂલ કરો. શું કામ? કે સાહેબ અહીંયા યોર આવ્યો. એટલે સાહેબ આ યોર આવ્યો એટલે ઘણા બધા લોકો યુ જ સમજે છે, યુ જેવું જ સમજે. અરે આ બંને વસ્તુ અલગ અલગ છે સાહેબ. જીવનમાં એક વસ્તુ યાદ રાખજો કે માય એટલે શું થાય? મારું થશે. શું થશે? મારું. યોર એટલે શું થશે? તારું થશે, તમારું થશે. રેડી? પછી તમારી, તમારા, એવું બધું થશે. પછી સાહેબ અવર આવશે. અવર એટલે શું થશે? આપણું થશે, અમારું થશે. રેડી? આ બધા શબ્દો ખબર હોય છે. પછી સાહેબ ધૈર. સાહેબ ધૈર એટલે શું થાય? તો કે તેઓનું થશે, તેઓનું, તેઓનું, મતલબ આ એક જ વસ્તુ થશે. રેડી? પછી શું થશે? તો કે હિઝ એટલે શું થશે? તેનું. પછી શું થશે? હર એટલે શું થશે? તેણીનું. રેડી? તો ઇટ્સ એટલે પાછું તેનું. હવે ઘણીવાર આ તકલીફ પડે. હવે જો યુ છે તો યુ ના આધારે તમે યુ ની સાથે આર જ આવે. શું તું ડોક્ટર છો? આર યુ ડોક્ટર? શું તમે બગીચામાં છો? આર યુ ઇન ધ ગાર્ડન? શું તમે રાજકોટમાં છો? આર યુ ઇન રાજકોટ? શું તમે પોલીસમેન છો? આર યુ પોલીસ? યુ શબ્દ આવે તો ડેફિનેટલી આર આવશે. બટ યોરની બાજુમાં આર મૂકવો એ ફરજિયાત નથી. હા, ઈઝ આવી શકે અને આર આવી શકે. તો મને કેમ ખબર પડે કે ઈઝ આવે કે આર આવે સાહેબ? તો એની માટે એક જ વસ્તુ યાદ રાખવાની છે, ઈઝ આવે કે આર આવે એ ખબર કેમ પડશે? તો સાહેબ જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, અહીંયા યોર લખેલ છે ને, અહીંયા યોર લખેલ છે તો એના માટે એક પ્રોપર વેમાં ધ્યાન રાખજો કે યોરની બાજુ આ બધા શબ્દો છે ને એ સંબંધક શબ્દો છે. મતલબ મારી કાર તો માય કાર, તમારી કાર તો યોર કાર, અમારી કાર તો અવર કાર, તેઓની કાર તો ધેર કાર, તેની કાર તો હિઝ કાર, હર કાર એટલે તેણીની કાર. તો સંબંધ દર્શાવે છે. હવે અહીંયા સંબંધ દર્શાવતો શબ્દ મતલબ અહીંયા મધર એક વચનમાં છે, મમ્મી એક વચનમાં છે. તો એક વચનમાં હોય તો અહીંયા ઈઝ આવે. શું આવે? ઇઝ યોર મધર ઇન ધ ગાર્ડન. પણ હવે એમ કીધું શું તમારી બહેનો બગીચામાં છે? તો સાહેબ ધ્યાન રાખજો, જો યોર સિસ્ટર્સ ઇન ધ ગાર્ડન. પણ હવે અહીંયા જો આ ઇઝ મૂકવું કે આર મૂકવું તો તમને તરત ખબર પડી જાય આ બહુવચન શબ્દ છે એટલે અહીંયા આવશે આર. આર યોર સિસ્ટર્સ ઇન ધ ગાર્ડન. તો અહીંયા ભૂલ નહીં કરતા. યોરને જોઈને એમિઝાર નથી મૂકવાનું. યોરની બાજુના શબ્દને ધ્યાન રાખવાનો છે. બરોબર? યોર કાર તો ઇઝ યોર કાર. યોર કાર્સ બહુવચન કીધું તો આર યોર કાર્સ ઇન ધ ટેમ્પલ. શું તમારી ગાડીઓ છે એ મંદિરમાં છે? તો આ રીતે એક વસ્તુ ધ્યાન રાખવાની છે. રેડી? તો આટલી વસ્તુ ખબર પડી ગઈ. સાહેબ આનો જવાબ દેવો હોય તો કઈ રીતે દેવો? તો માની લો કેમ કેવો આર યુ ઇન ધ ગાર્ડન, તો જવાબમાં દેવો છે હા હું બગીચામાં છું. તમે શું કહી શકો? યસ આઈ એમ ઇન ધ ગાર્ડન. આઈ એમ ઇન ધ ગાર્ડન.
શું તમે બગીચામાં છો? તો એ કીધું યસ. ના પાડવી છે તો તમે કહી શકો નો, આઈ એમ નોટ ઇન ધ ગાર્ડન. સિમ્પલ છે, કાંઈ અઘરું છે નહીં. પ્રશ્નનો જવાબ દેવામાં આવડતો હોવો જોઈએ. તો પછી સિમ્પલ વસ્તુ છે, તમને પૂછ્યું વોટ આર યુ. વોટ આર યુ મતલબ કે તમે શું છો? તો તમારે જવાબ દેવા માટે હંમેશા સબ્જેક્ટથી જ જવાબ દેવાનો. આઈ એમ પછી તમે જે હોય ને એ જવાબ દેવાનો. તમે શું છો? વોટ આર યુ. કોઈ તમને પૂછે ને વોટ આર યુ તો તમારું નામ નથી કહેવાનું, તમે શું છો. જો હું શિક્ષક છું તો આઈ એમ અ ટીચર. તમે ડોક્ટર, આઈ એમ અ ડોક્ટર. હું સ્ટુડન્ટ છું, આઈ એમ અ સ્ટુડન્ટ. હું ખેલાડી છું ક્રિકેટનો તો આઈ એમ અ પ્લેયર ઓફ ક્રિકેટ. સિમ્પલ છે, જે હોય એ તમે કહી શકો. આઈ એમ અ નર્સ, આઈ એમ અ પોલીસ વુમન, આઈ એમ પોલીસ. જે તમે હોય એ તમે અહીંયા છે આ રીતે કહી શકો. વેર આર યુ. હવે ધ્યાન રાખજો, વેર આર યુ મતલબ કે તમે ક્યાં છો. તો વેર એટલે ક્યાં થાય, આર યુ એટલે આઈ એમ એટ અથવા તો ઇન. જ્યાં તમે હોય ત્યાં કહી શકો. મારે એમ કેવું છે કે હું બગીચે છું તો આઈ એમ એટ ધ ગાર્ડન. હું બગીચામાં છું તો આઈ એમ ઇન ધ ગાર્ડન. ઓકે, હું રાજકોટમાં છું, આઈ એમ ઇન રાજકોટ. હું રાજકોટ છું તો આઈ એમ એટ રાજકોટ. સમજાય છે હું શું કહું છું? પણ જો તમે ઇન અને એટ નથી વાપર્યા બાકી સીધું સ્થળ લખ નાખ્યું, હું રાજકોટમાં છું, આઈ એમ રાજકોટ, તો મતલબ હું ખુદ રાજકોટ છું એવું થઈ જાય. તો અર્થનો અનર્થ થઈ જાય જો તમે આવા શબ્દ પ્રિપોઝિશન ન મૂકો તો. બરોબર છે? એટલે આ વસ્તુને ધ્યાનમાં પ્રોપર વેમાં રાખવી પડશે તો જ તમને ખબર પડશે. પછી તમે પૂછે કોઈ તમને કે વેર વર યુ. વર યુ એટલે શું થશે? હતા. તમે ક્યાં હતા? વેર વર યુ યસ્ટરડે. એવું પૂછ્યું હોય, વેર વર યુ યસ્ટરડે. તમે ક્યાં હતા? તો તમારે જવાબ દેવો કે હું તો શું કહેવાય આફ્રિકામાં હતો. તો હું એટલે આઈ સાથે સીધું વોઝ મૂકવાનું. આઈ વોઝ ઇન આફ્રિકા. શું થશે? આઈ વોઝ ઇન આફ્રિકા. સોરી, ક્વેશ્ચન માર્ક નો આવે. આઈ વોઝ ઇન આફ્રિકા. સિમ્પલ છે. આઈ વોઝ ઇન આફ્રિકા, આઈ વોઝ ઇન દુબઈ, આઈ વોઝ ઇન ધ ક્લાસ, આઈ વોઝ ઇન ધ સ્કૂલ, આઈ વોઝ ઇન ધ ગાર્ડન, આઈ વોઝ ઇન ધ ટેમ્પલ, આઈ વોઝ એટ માય ઓફિસ, આઈ વોઝ એટ. જ્યાં તમે હોય. હજી પ્રશ્ન આવી રીતે પૂછે કે ભાઈ વેર વોઝ શી. વેર વોઝ શી, તેણી ક્યાં હતી? તો સિમ્પલ છે, સી વોઝ ઊંધું કરી નાખવાનું. સી વોઝ એટ, તે હતી અથવા તો હતી. સી વોઝ એટ માય ઓફિસ, તેણી મારી ઓફિસે હતી. સી વોઝ ઇન ધ ઓફિસ, તેણી ઓફિસમાં હતી. સિમ્પલ છે. તો આટલી વસ્તુઓ તમને પ્રોપર વેમાં ખબર પડવી જોઈએ તો જ તમે આનો આન્સર સાચો આપી શકો. સમજી ગયા? સમજાય કે ન સમજાય? સમજાઈ જાય, કાંઈ અઘરું છે નહીં. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ચલો, આટલું ક્લિયર થયું? પરફેક્ટલી ક્લિયર થયું કે નથી થયું? હજી કઈ પ્રશ્ન હોય તો કહેજો. કોમેન્ટ બોક્સમાં લખી નાખો સાહેબ આ પ્રશ્ન છે. ઓકે સાહેબ, આગળ વધીએ. નેક્સ્ટ. ઓકે સાહેબ, હા, આવી ગયું છે આપણી દેવ સત્ય બુક. સાહેબ, હજી સુધી તમે પરચેસ નથી કરેલી આ બુક તો તમારા ઘર સુધી ફક્ત 2 થી 3 દિવસમાં જ પહોંચી જવાની છે. 97 272 92 ઉપર મેસેજ કરો, કોલ કરો કે સર મારે આ બુક લેવાની છે. ફક્ત 349 રૂપિયામાં છે. મારા 3 વર્ષની મહેનત આમાં રહેલી છે. 35 જેટલા ટોપિક છે ઇન્ક્લુડ કરેલા છે. એકદમ 5મા ધોરણથી લઈ અને મતલબ કોઈ પણ ઉંમરના લોકો માટે આ બેસ્ટમાં બેસ્ટ બુક છે. તો ખાસ મિત્રો, જે પણ લોકોને હજી બાકી હોય પરચેસ કરવા, નીચે રજીસ્ટ્રેશન માટેની લિંક આપી છે, ત્યાંથી રજીસ્ટ્રેશન કરી શકો છો. અથવા તો તમે આ બુક મતલબ કે આ નંબર ઉપરથી નહીં મંગાવી શકો. કોલ કરો, મેસેજ કરો, વોટ્સએપ કરો, તો ત્યાંથી તમને અવશ્ય મળી જવાની છે. તો રાહ એની જોઈ રહ્યા છો? અત્યારે જ ઓર્ડર કરી દો સાહેબ, અત્યારે જ. બરોબર છે? જોરદાર છે. ચલો, હવે સેમ આગળ વસ્તુ વાત કરવાની હતી કે સાહેબ આગળ પ્રશ્ન પૂછવા છે કે ભાઈ તમારે કોઈને પ્રશ્ન પૂછવો છે કે ભાઈ વેર આર યુ ગોઈંગ. હવે આ બધા નાનકડામાં નાનકડો પ્રશ્ન છે પણ સમજવા જેવું શું છે? વેર ડુ યુ ગો. વેર ડુ યુ ગો. ઓકે, એના પછી વેર ડીડ યુ ગો. વેર ડીડ યુ ગો. સમજો સાહેબ, સમજવાનું છે આમાં. વેર ડીડ યુ ગો. વેર વિલ યુ ગો. વેર વિલ યુ ગો. એકના એક જ સરખા છે. હું તમને જો એક જ વસ્તુ સમજાવું છું. હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરતા આવડી ગયો. જો બધાના જવાબ દેતા જજો. કઈ રીતે દેવાનું એ તમને શીખવાનું છે. પછી આપણે હોય કે વેર વર યુ ગોઈંગ. વેર વર યુ ગોઈંગ. ચલો, એના પછી સાહેબ છે વેર વિલ યુ બી. વેર વિલ યુ બી ગોઈંગ.
રેડી? તો સિમ્પલ સાહેબ પ્રશ્નને સમજો. તમારે કોઈ પ્રશ્ન પૂછવો મતલબ અત્યારે જ પૂછવો છે ક્યાં જઈ રહ્યા છો અને તમારે એનો જ જવાબ દેવો તો સાહેબ પ્રશ્નનો યુનો હંમેશા જવાબ આઈ થઈ જશે. આઈ સાથે હંમેશા એમ. જો એમિઝારથી પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ એમિઝારથી જ દેવાનો. અહીંયા તમને આર છે તો અહીંયા આર નું આવે નહીં, તો અહીંયા યુ હતો એટલા માટે આર આવ્યો. યુ નું આઈ થઈ ગયું તો આઈ સાથે જે પ્રમાણે લાગતો એ લાગે. સમજી ગયા? તો આઈ એમ going to the temple. I am going to temple. Next, where do you go? હવે જોજો, do you go. હવે do you go એટલે સાદો વર્તમાન, મતલબ તમે ક્યાં જાઓ છો, મતલબ રોજ માટે પૂછો તમે ક્યાં જાઓ છો દરરોજ. રેડી? તો I, હવે do અથવા તો did થી પ્રશ્ન પૂછે ને એની બાજુમાં સીધો ક્રિયાપદ જ મૂકી દેવાનું. I go to the temple. રેડી? I go to the temple. ચલો, where did you go? હવે જો સાદો વર્તમાન કાળ હતો એટલે ડુ ડઝ થી પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે કર્તાની બાજુમાં સીધું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય. પરંતુ સાહેબ જ્યારે પણ ડીડ થી પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે ઓલવેઝ એક વસ્તુ યાદ રાખજો, કર્તાની બાજુમાં V2 નો રૂપ મૂકવાનું થાય, મતલબ ગો નું થઈ જશે went. I went to the temple. રેડી? ચલો, કેટલા બધા પ્રશ્ન પૂછવાનો. વાય ડુ યુ ડ્રિંક વોટર? મતલબ કે આઈ ક્યાં ગયું? હા, વેર ડુ યુ ડ્રિંક વોટર? આઈ ડ્રિંક વોટર બીકોઝ, હવે કારણ દસો, બીકોઝ આઈ એમ થર્સ્ટી, મતલબ કે હું તરસ્યો છું. વાય ડીડ યુ ડ્રિંક, શા માટે તમે પીધું? તો કે આઈ ડ્રિંક, ડ્રિંકનું ડ્રિંક થઈ જાય કારણ કે ડીડ છે. આ ભૂતકાળનું રૂપ છે એટલા માટે અહીંયા વેન્ટ નું આવે, બે ભૂત ભેગા ન થાય. આવું બધું મેં બુકમાં લખ્યું છે કે ભાઈ આવું વાક્ય લખ્યું હોય તો અહીંયા કેમ ડીડ ના ગો આવ્યું, ભૂતકાળ નું આવવું જોઈએ. તો અહીંયા મેં એવું દર્શાવ્યું છે કે સાહેબ જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ભૂતકાળનું આવું મેં એક્સપ્લેનેશન આપ્યું છે. મેઇન આપણા બુકની ખાસિયત જ ઈ છે, એટલે જ કહું છું કે હજી સુધી પરચેશન કરી લેજો. એમાં ખાસિયત એક એક સેન્ટેન્સની નીચે આખું એક્સપ્લેનેશન આપ્યું છે કે ભાઈ અહીંયા બે ભૂતકાળના રૂપ ભેગા ન થાય એટલા માટે ડીડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ ઓલવેઝ આવશે. આ વસ્તુ સમજવાની છે, આ બધી ડિટેલમાં સમજાવી છે, એટલે તો હજારો લોકો અત્યારે પરચેસ કરી રહ્યા છે બુક. સમજી ગયા તમે? ઓકે, તો આઈ વેન્ટ ટુ ધ મતલબ કે ગાર્ડન. વેર વિલ યુ ગો? વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? તો ધ્યાન રાખવાનું, એનો જવાબ દેવો આઈ વિલ ગો ટુ ધ ટેમ્પલ. આઈ વિલ ગો ટુ ધ ટેમ્પલ. વેર વર યુ ગોઈંગ? જો આનો મિનિંગ શું થાય? ક્યાં જઈ રહ્યા છો એટલે અત્યારે. ક્યાં જાઓ છો મતલબ કે સમટાઈમ્સ, ક્યારેક, રોજે એમ. અને અહીંયા મતલબ શું કહેવાય, ક્યાં ગયા તા? ક્યાં ગયા તા? ભૂતકાળ ડીડ થી પ્રશ્ન પૂછ્યો. હવે તમે સાહેબ એક વસ્તુ અહીં નોટિસ કરી, જો તો અહીંયા જો હેલ્પિંગ વર્બ નો ફેર છે, હેલ્પિંગ વર્બ, બાકી બધું સેમ છે. અહીંયા ડુ આવી ગયું, અહીં ડીડ આવી ગયું, અહીં વિલ આવી ગયું, રાઉન્ડ કર્યો એના સિવાયનું બધું સરખું જ છે. તો હું એ સમજાવું છું તમને કે એક ટેન્સની તમે થોડીક પ્રેક્ટિસ કરી લીધી હોય ને, કડકડાટ પરફેક્ટ ભૂકા કાઢી નાખી એવી, એટલે બાકીનાની તો આપમેળે તમારાથી થશે, આપમેળે ભૂકા નીકળશે. તો આ જ વસ્તુ છે કે તમને કોઈ પણ કાળમાં પ્રશ્ન પૂછે ને તો એનો જવાબ પ્રોપર રીતે દેતા આવડવો જોઈએ. અને આ રીતે તો મતલબ ધોરણ 10 માં વાળા હોય, ગમે હોય, જો સ્પોકનમાં તો આવે જ છે 10, 11, 12, એ લોકોને પેપરમાં જવાબ કઈ રીતે લખવો એની આ પેટર્ન છે. એની આ પેટર્ન તમને સમજાઈ ગઈ હોય તોય તમને ઘણો બધો બેનિફિટ થવાનો છે. સમજી ગયા? એટલે આ બધી વસ્તુઓને પ્રોપર વેમાં ધ્યાન રાખો અને પ્રોપર વેમાં પ્રેક્ટિસ કરો. સાહેબ બીજું આમાં ક્યાંય અઘરું છે નહીં. તો વેર વર યુ ગોઈંગ નો મતલબ તમે ક્યાં જઈ રહ્યા હતા. તો મતલબ તમે કહી શકો આઈ વોઝ ગોઈંગ. જો અહીંયા આઈ એમ ગોઈંગ કીધું, આઈ એમ ગોઈંગ એટલે કે હું જઈ રહ્યો છું. આઈ એમ કહેવાય આઈ વોઝ ગોઈંગ ટુ ધ ટેમ્પલ. વેર વિલ યુ બી? ક્યાં જઈ રહ્યા હશો? હાલો જવાબ લખો ફટાફટ કોમેન્ટ બોક્સમાં, બોલી દો ઝડપથી. તો કે આઈ વિલ બી ગોઈંગ ટુ ધ ટેમ્પલ. સમજાઈશ? હવે આ એક પેટર્ન તમને સમજાઈ ગઈ હોય કઈ રીતે પ્રશ્ન અને કઈ રીતે આવું રોજે કરો તો મજા ન આવે. હે, કોઈની સામે બોલો, કોઈ તમારી સામે બોલે કે ન બોલે, હરીસાની સામે મંડો ને બોલવો, કોઈ આપણો વાળ વાકો કરી શકે કયો, પણ કરવું પડશે સાહેબ. કરશો ને ડેફિનેટલી પ્રેક્ટિસ કરવી પડશે. રોજ જે પ્રેક્ટિસ કરશો ને તો જ તમારું અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ થશે ને થશે.
બરોબર છે. તો આટલી વસ્તુ કરો અને વિડીયોને લાઇક કરો સાહેબ. તમે યાર લાઇકનું બટન નથી દબાવતા ને એટલે મને ક્યારેક એવું થાય કે લેક્ચર કઈ રીતે લેવો અને શું કરવું. તમે યાર મોટિવેશન જો કે રોજે આપે છે આપે જ છે. જે લોકો નવા આપે છે નવા આવે છે ને એ લોકો લાઇક નહીં કરતા. એટલે લાઇક, શેર, સબસ્ક્રાઇબનું બટન દબાવતા રહ્યો. બરોબર છે. અને આવી રીતે અંગ્રેજી શીખતા રહ્યો. ઓકે, હજી આગળ પ્રેક્ટિસ કરવાની છે. હવે તમારે મને જવાબ દેતું જવાનું, સાથે સાથે ઝડપથી કોમેન્ટ બોક્સમાં કોણ પહેલા આપે જો. બટ એની પહેલા સાહેબ પ્રોપર વેમાં મારી સાથેથી પ્રોપર વેમાં એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી તમારે શીખવું છે તો સાહેબ આ બંને કોર્સ તમારા માટે અવેલેબલ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અથવા તો તમે આ નંબર ઉપર કોલ કરીને મેસેજ કરો, ફોન કરો કે પછી આ કોર્સ શું છે. સાહેબ આ કોર્સમાં તમને પહેલાં આખા વર્ષનો કોર્સ 1499 રૂપિયા પ્રાઇસ છે. દર શનિવારે એક લાઈવ લેક્ચર આવવાનો છે 9 વાગે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, વોટ્સઅપ સપોર્ટ અને 7,000થી પ્લસ વધારે સેન્ટેન્સની બુક છે એ ફ્રીમાં મળવાની. અને સાહેબ અહીંયા દર મહિનાની 1લી તારીખે લાઈવ લેક્ચર લેવામાં આવશે. 999 રૂપિયાની પ્રાઇસ છે અને એમાંય સેમ બધી વસ્તુ મળવાની. તો હવે શું જોઈએ? દરેકને અંગ્રેજી શીખવાડવાની જવાબદારી મારી રહેશે આ મતલબ કે કોર્સ દ્વારા. રેડી? તો બહુ મોટી પ્રાઇસ નથી સાહેબ, સિમ્પલ એવી પ્રાઇસ છે બટ તમને બેનિફિટ બહુ જાજો મળશે. રેડી? ચલો હવે મને સાથે સાથે તમે જવાબ દેવાની ટ્રાય કરશો તો વધારે મને મજા આવશે. રેડી? સિમ્પલ. પહેલો એક પ્રશ્ન છે કે મતલબ કે હાઉ વિલ યુ go to મતલબ કે દુબઈ મને બહુ આવે, મારે જવાનું હોય છે. ચાલ, મતલબ દુબઈ તમે કેવી રીતે દુબઈ જશો? તો હવે ધ્યાન રાખવાનું, આઈ વિલ ગો ટુ દુબઈ બાય કાર, બાય પ્લેન, બાય એરોપ્લેન, બાય શિપ, જેના દ્વારા તમે જાઓ ને. જ્યારે હાઉથી કોઈ પણ જગ્યાએ પહોંચવાની વાત થતી હોય ને ત્યારે બાય પ્લસ જેના દ્વારા તમે જવાના છો ને એ તમારે કહેવું પડશે. ઓકે, એના પછી સાહેબ એક છે કે હાઉ મેની બુક્સ will you buy from this shop? આ શોપમાંથી તમે કેટલી બુક્સ ખરીદશો? તો એનો જવાબ દેવો હોય તો સાહેબ હંમેશા જો વિલથી જ પ્રશ્ન પૂછ્યો છે એટલે સાહેબ જવાબ કઈ રીતે દેશો? તો કે આઈ વિલ બાય. હંમેશા સબ્જેક્ટથી જવાબ દો. શોર્ટ નાના પ્રશ્નથી જવાબ નહીં દેવાનો. આઈ વિલ બાય 10 બુક્સ ફ્રોમ ધી શોપ, એ રીતે જવાબ દેવાનો છે. શું? આઈ વિલ બાય 10 બુક્સ. હંમેશા જવાબ દેજો આઈ વિલ બાય 10 બુક્સ ફ્રોમ ધીસ શોપ. રેડી? હવે અહીંયાની જગ્યાએ હું ખાલી સાહેબ એટલું કરી નાખું ડીડ કે હાઉ મેની બુક્સ ડીડ યુ બાય ફ્રોમ ધીસ શોપ, મતલબ આ શોપમાંથી તમે કેટલી બુક ખરીદી એવું તમારે કેવું છે. તો સાહેબ જવાબ જોજો, આઈ બાય છે ને, બાય એનું ભૂતકાળનું રૂપ થઈ જાય કારણ કે ડીડ નીકળી જશે તો BOUGHT, આઈ બોટ 10 books ફ્રોમ ધીસ શોપ. સિમ્પલ થઈ ગયું સાહેબ. હજી આની જગ્યાએ સાહેબ હું ડુ મૂકી દઉં કે હાઉ મેની બુક્સ ડુ યુ બાય ફ્રોમ ધીસ શોપ, તમે આ શોપમાંથી કેટલી બુક ખરીદો છો? તો સાહેબ આઈ ક્રિયાપદનું મૂળ રૂપ બાય, આઈ બાય 10 books ફ્રોમ ધીસ શોપ એવરી ટાઈમ. સિમ્પલ છે ને, કાંઈ અઘરું છે નથી. તો આટલી વસ્તુઓ તમને આ રીતે પ્રેક્ટિસ કરવાની. એક સેન્ટેન્સ લો, એમાં 3 કારણે ભેળવો, એની જવાબ આપો, એના આન્સર બે એક જ વસ્તુ એ આપો એટલે ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે. પણ રોજે કરો. ક્રિયાપદનું લિસ્ટ નથી તમારી પાસે તો આપણી એપ્લિકેશન વિજય નાટ્ય ગુરુ ગુજ્જુ નામની ડાઉનલોડ કરી લેશો ને, એમાં ફ્રી મટીરિયલમાં આપેલી જ છે, ત્યાંથી ડાઉનલોડ કરી લ્યો છે. 100% તમને ઘણો બધો બેનિફિટ મળવાનો છે. રેડી? એટલે આ વસ્તુને ધ્યાન રાખજો. અને સાથે સાથે તમે આ બંને બુક છે એ હજી સુધી પરચેસ નથી કરી લ્યો સાહેબ. 7,000થી પ્લસ વધારે સેન્ટેન્સીસની બુક છે. 149 રૂપિયા પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરો, પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દો એટલે આ નંબર ઉપર, એટલે તરત જ આ બુક તમને PDF સ્વરૂપમાં મોકલાવી દેવામાં આવશે. અને સાથે સાથે આ ઇંગ્લિશ વોકેબ્લરી બુક છે એમની પ્રાઇસ ફક્ત 99 રૂપીસ છે. QR કોડને સ્કેન કરો
અને એ સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તરત તમને એ પણ મોકલાવી દેવામાં આવશે. તો ફટાફટ રાહ શેની જોઈ રહ્યા છો? ઝડપથી ઝડપથી ઝડપથી. ઓકે, અને સાથે સાથે સૌથી મોસ્ટ અવેઇટેડ બુક હતી એ તમારી સમક્ષ આવી ગઈ છે. આ નંબર છે, નંબર ઉપર કોલ કરો, મેસેજ કરો, કોઈ પણ વસ્તુ કરો. ફક્ત 349 રૂપિયા છે, ઓફર પ્રાઇસ છે. પછી પ્રાઇસમાં વધારો થશે તો વહેલા તે પહેલાના ધોરણે આ બુક પરચેસ કરી લેજો. નીચે રજીસ્ટ્રેશન માટેની લિંક આપેલી છે, અથવા તો આ નંબર ઉપર સીધો મેસેજ કે કોલ કરશો તો ત્યાંથી તમને જવાબ આપશે અને પેમેન્ટ કઈ રીતે કરવું, પેમેન્ટ કરી અને તમારો એડ્રેસ મોકલાવી દેશો એટલે તમારા ઘરે મળી જશે. તો મિત્રો અહીંયા જે આખી વસ્તુ જે તમને સમજાવેલી હતી એ આખો લેક્ચર કમ્પ્લીટ થઈ છે. આઈ હોપ કે તમને ખૂબ જ મજા આવી હશે. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું, પણ જાતા એક વખત વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને કોમેન્ટ બોક્સમાં એક લાલ કલરનું હાર્ટ છે એ મૂકતા જાજો. નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળી હશે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.